મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય. આજરોજ એસએસસી માર્ચ 2024નું જે પરિણામ જાહેર થયું છે એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 152 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાનું કુલ પરિણામ 98.50% રહ્યું છે. આજના જે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ છે એ ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી અને માતા પિતા, શાળા પરિવારનું નામ રોશન કરે એવી શાળા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ. એમનું કારણ વિદ્યાર્થીઓ સારી મહેનત છે અને શિક્ષકોની પણ અથાગ મહેનત. દર વર્ષે આખા ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ એ બધી વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ કે એસએસસી હોય, દરેક જિલ્લાઓમાં સૌથી ઊંચું પરિણામ સુરત જિલ્લાનું રહે છે. એ વાતની ગૌરવ અને લાગણી અનુભવું છું. સર, તપોવનનું ખાસ કરીને પરિણામ આટલું ઊંચું સુરતમાં પણ આવવા પાછળ એમનું પાછળનું કારણ અમારા શિક્ષકોની અથાગ મહેનત. એ વિદ્યાર્થીઓને નાનામાં નાની ક્વેરી હોય તો પણ સોલ્યુશન કરાવે. પેપર સેટ, માસિક કસોટી, પ્રથમ, દ્વિતીય, પ્રિલિમરી અને દરેક વિદ્યાર્થીની નાનામાં નાની ક્વેરી શિક્ષકો ગમે ત્યારે સોર્ટ આઉટ કરાવતા હોય છે. અને બધા જ શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓ બપોર પછીના સમયમાં પણ ફ્રી હોય તો શિક્ષકો સમય કાઢી અને વિદ્યાર્થીઓને નાનામાં નાના પ્રશ્નોની છણાવટ કરતા અને આજની જે સફળતા છે એનો શ્રેય શિક્ષકોને આપું છું. પ્રવીણભાઈ છે, મને 97.70% આવ્યા છે. હું તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું મારા માર્ક્સનું ક્રેડિટ મારા માતા પિતા અને મારા શાળાની ટીમનો દઉં છું. કેવી રીતની મહેનત કરતી હતી સમગ્ર વર્ષમાં? હું ઘરે 4 થી 5 મહેનત કરતી હતી ને બાકી અમારા સર અલગથી અમને અસાઇનમેન્ટ દરેક વસ્તુ પૂરી પાડી હતી. અમારા સર કોઈ પણ સમય કાંઈ પણ ઇન્ક્વાયરી હોય તો આપતા. પેપર પૂરા થયા પછી પર્સનલી એક વિદ્યાર્થીને બોલાવીને એમની એક ભૂલ દેખાડતા કે અહીંયા અમારે ઇન્ક્રીઝ કરવાની જરૂર છે. દર વખતે LT મહિને પરીક્ષા તો હોય જ તે પણ દિવસે રોજ પેપર લેતા. પૂરી મહેનત કરાવી હતી. ઘરની પરિસ્થિતિ કેવી છે? મમ્મી પપ્પા શું કરે છે? મારા પપ્પા ટેક્સટાઇલમાં છે અને મારા મમ્મી હાઉસવાઈફ છે. હવે આગળ શું અભ્યાસ કરવો છે? શું બનવાની ઈચ્છા છે? કોમર્સ લઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ.